નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને નવી પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 13 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં. મિત્રો, પ્રયોગ નંબર 13 વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે તેનું નિર્દેશન કરવું. સાધનોની અંદર કોનિકલ ફ્લાસ્ક, તારની જાળી, એક તરફ બારીવાળી લાકડાની પેટીની જરૂર પડશે. પદાર્થોની વાત કરીએ તો પાણી જોઈશે અને અંકુરણ પામેલા વાલના બીજ જોઈશે. શરૂઆતમાં અને 3 દિવસ પછી બંનેની આકૃતિ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં દોરવાની છે. ફૂટપટ્ટીનો ખાસ ઉપયોગ કરીશું. પ્રયોગ પદ્ધતિની વાત કરીશું. શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો અને ફ્લાસ્કના મોઢાને તારની જાળી વડે ઢાંકી અંકુરણ પામેલા વાલના બીજને તેના પર મૂકવું. એક જ બાજુએથી પ્રકાશ આવી શકે તેવી ચોરસ બારી રાખેલી લાકડાની પેટી લઈ તેમાં ફ્લાસ્ક મૂકવું. પેટી એવી રીતે મૂકો કે જેથી પેટીની બારી પ્રકાશ તરફ રહે. 2-3 દિવસ પછી અંકુરણનું અવલોકન કરો. હવે ફ્લાસ્કને એવી રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને તેનું અવલોકન નોંધો. પ્રથમ છે મિત્રો, અહીં પ્રથમ થોડા દિવસ પછી પ્રોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળેલા દેખાય છે. ત્યારબાદ જ્યારે પ્રોહના પ્રકાશ તરફ વળેલો ભાગ પ્રકાશથી દૂર તરફ રહે તેમ ગોઠવતા ફરીથી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળે છે. નિર્ણય: વનસ્પતિના ભાગો પ્રકાશ પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. જ્ઞાન ચકાસણી: નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું છે છોડના મૂળ કયા પ્રતિચાર દર્શાવે છે? તો આવશે સી, ઋણ પ્રકાશ વર્તન અને ધન જલાવર્તન. નંબર 2, પરાગ નલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ કયો પ્રતિચાર છે? તો સી, રસાયણાવર્તન. નંબર 3, નીચેના પૈકી કઈ વનસ્પતિ સ્પર્શની ઉત્તેજના સામે તેના પર્ણો દ્વારા ત્વરિત પ્રતિચાર દર્શાવે છે? તો બી, લજામણી. નંબર 4, નીચેના પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ નથી? તો એડ્રીનાલીન. નંબર 5, કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે? તો સી, થાઇરોક્સિન. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? તો આવશે ઇન્સ્યુલિન. નંબર 2, હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો અગ્રમગજ. નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? તો આવશે ટેસ્ટોસ્ટેરોન. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રયોગ નંબર 14 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે તમને એન્ડ સ્ક્રીન દેખાય છે એના ઉપર ક્લિક કરી અને આગળનું પ્રયોગ નંબર 14 નું સોલ્યુશન મેળવી શકો છો.